નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આપ સૌ કોઈનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રાહુલ ભાટુમાં. વિદ્યાર્થી મિત્રો, 3-10 કમ્પ્લીટ કર્યા પછી 11 સાયન્સની અંદર જો એ ગ્રુપની ચર્ચા કરીએ તો મેથ્સ સબ્જેક્ટ આવે. હવે મારી યુટ્યુબ ચેનલમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા હશે કે જે સાવ નવા જોડાણા હશે. તો મેં સ્ટાર્ટિંગમાં ઓલરેડી આપણું પહેલું ચેપ્ટર 11 સાયન્સનું પહેલું ચેપ્ટર ગણ એટલે કે સેટ, જેનાથી તમે ખૂબ સારી રીતે વાકેફ છો, તો આ ચેપ્ટરના 3 લેક્ચર તો મેં ઓલરેડી અપલોડ કરી દીધા છે. તો આ જ ચેપ્ટરમાં આગળ વધી અને લેક્ચર નંબર 4, પહેલા ચેપ્ટરનો ચોથો લેક્ચર આપણે આજે ભણવા જઈ રહ્યા છીએ. તો આગળના 3 લેક્ચર જો તમારે જોઈતા હોય, એનું રિવિઝન કરવું હોય, તો આ જ લેક્ચરના ડિસ્ક્રિપ્શનમાં નીચે મેં લિંક આપેલી હશે. લિંક પર તમે ક્લિક કરવાથી આગળના 3 લેક્ચર તમે ફરીથી રિવિઝન કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, વધુ સમય ન લેતા આપણે આપણા મેઇન ટોપિક, બધી ચર્ચાઓ આપણે આગળ એક લેક્ચરમાં કરી, ગ્રુપ ડિસ્કશન વિશે, ગ્રુપ સિલેક્ટિંગ વિશે. તો આજના આ લેક્ચરમાં તો આપણે ગણ ચેપ્ટર માટે આગળ વધીએ અને એમાં આપણે જે આગળના 3 લેક્ચર કમ્પ્લીટ કર્યા એની અંદર આપણે ખાલી ગણ શું છે, શાંત ગણ શું છે, અનંત ગણ શું છે, બિલોંગ્સ ટુ, નોટ બિલોંગ્સ ટુ એટલે કે સભ્ય છે, સભ્ય નથી, આવા બધા ટોપિક્સથી ચર્ચાઓ કરી છે. ત્યારબાદ હવે એક નવો ટોપિક એટલે કે ઉપગણ, કે જેને આપણે ઇંગ્લિશમાં બોલીએ છીએ સબસેટ. તો આ ટોપિક વિશે ભણવાનું છે. ઘાત ગણ, કે જેને આપણે પાવર સેટ. તો આ બંને ટોપિક ઓલરેડી તમે ભણી જ ગયા છો. એમ છતાં ફરીથી આપણે એનું રિવિઝન કરશું, એને આપણે કમ્પ્લીટ કરશું. તો ટોપિક આપણો છે ઉપગણ, કે જેને આપણે ઇંગ્લિશમાં સબસેટ કહીએ છીએ. જો એની વ્યાખ્યાની વાત આવે, ઉપગણ કોને કહેવાય? જો ગણ એના પ્રત્યેક ઘટક ગણ બી ના પણ ઘટક હોય, તો ગણ એ ને ગણ બી નો ઉપગણ કહેવાય. તથા ગણ બી ને અધિગણ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, તમે ઓલરેડી ભણી ગયા છો, ફરીથી રિવિઝન કરીએ છીએ કે ગણ એના પ્રત્યેક ઘટક જો ગણ બી માં તમને જોવા મળે તો ગણ એ ને ગણ બી નો ઉપગણ કહેવાય, બોલે તો સબસેટ કહેવાય. તો આ ગણ બી ને શું કહેવાય? તો ગણ બી ને અધિગણ કહેવાય. સંકેતમાં શેના વડે દર્શાવશું? કે જેને એ સબસેટ બી વડે દર્શાવાય. આ ઉપગણની નિશાની છે. આ જે નિશાની છે ઉપગણની નિશાની છે. એ ઉપગણ બી, આનો મતલબ શું અને વચાય શું? એ ઉપગણ બી, એ ઇઝ સબસેટ ઓફ બી. ઇંગ્લિશમાં વાંચવું હોય તો આ રીતે વાંચી શકાય, એ ઇઝ સબસેટ ઓફ બી. આનો મતલબ શું થયો કે એના પ્રત્યેક ઘટક એ ગણ છે, આ બી પણ એક ગણ છે, આ બંને છે તો ગણ જ, પણ આ ગણ એ ગણના તમામ ઘટક ગણ બી ની અંદર સમાયેલા છે. એટલા માટે ગણ એ ગણ બી નો ઉપગણ છે અને બી જે છે એને આપણે અધિગણ કહીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ્પલથી સમજીએ. હું ગણ એ તરીકે 135 લઉં છું અને ગણ બી તરીકે x, જ્યાં x એ 10 કરતા નાની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. જો વિદ્યાર્થી મિત્રો, મેં 2 ગણ લીધા છે. હવે ગણને કેટલી રીતે દર્શાવાય? 2 રીતે. એક યાદીની રીતે
અને એક ગુણધર્મની રીતે. યાદીની રીત એટલે કે લિસ્ટિંગ મેથડ, કે જેમાં લિસ્ટ બનાવવાનું હોય, કે જેમાં બધી વસ્તુને આપણે ગણમાં લખીએ છીએ. અને ગુણધર્મની રીત એટલે કે પ્રોપર્ટીઝ મેથડ. પ્રોપર્ટી મેથડ એટલે કે એમાં ગુણધર્મ દર્શાવવાનો હોય. તો અમે બે ગણ છે એ તમને બે રીતે સમજાવ્યા. પહેલું ગણ જે છે a = 1 3 5 આ લિસ્ટિંગ મેથડ દ્વારા દર્શાવ્યું એ રીતે કહી શકાય. યાદીની રીત છે, યાદી આપી દીધી મેં તમને. અને જ્યારે બીજો ગણ છે b એ ગુણધર્મની રીત છે. x આ x કેવા ઘટક? તો કે x એ 10 કરતાં નાની, એટલે 10 કરતાં નાની સંખ્યા તો લેવાની છે, 10 કરતાં નાની અને સાથે સાથે અયુગ્મ પ્રાકૃતિક. 10 કરતાં નાની અને અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા એને આપણે લિસ્ટિંગ મેથડ વડે સમજાવીએ, લખીએ તો 10 કરતાં નાની એટલે કે 1 થી 9 આવે, અને એમાં પણ અયુગ્મ એટલે કે એકી અને પ્રાકૃતિક એટલે કે 1 3 5 7 અને 9. તો આપણને b = આ વસ્તુ મળે છે. તો અહીંયા તમે જોઈ શકો છો. તેથી આ a છે, જો અહીં વ્યાખ્યાને જુઓ, જો ગણ a ના પ્રત્યેક ઘટક, આ a ના પ્રત્યેક ઘટક એટલે કે 1 3 5 આ ગણ b માં પણ છે, ગણ b ના પણ ઘટક હોય તો જુઓ આ 1 3 5 અહીંયા પણ તમને જોવા મળે છે. મતલબ શું થયો? તેથી a ઉપગણ b એટલે કે a જે છે એ b નો ઉપગણ છે એવું આપણે કહી શકીએ છીએ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો હવે તમને ફાઇનલી ખ્યાલ આવી ગયો હશે કે ઉપગણ શું છે, ઉપગણની વ્યાખ્યા શું છે, ઉપગણને દર્શાવાય શેના વડે. આ ઉપગણની ચર્ચા આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ. વિડીયો પોઝ કરો અને આ બધું નોટ ડાઉન કરો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ તો આપણે ઉપગણની ચર્ચા કરી. હવે આપણે વાત કરવી છે ઉપગણ નથી. બે ગણ હોય તો ફરજિયાત નથી કે કોઈ એક ગણ બીજા કોઈ ગણનો ઉપગણ હોય જ, એવું ફરજિયાત નથી. તો ઉપગણ નથી તો આવા સંજોગોમાં શું બને છે સમજો ધ્યાનથી. અહીંયા હું એવું લખીશ, ઉપગણ નથી અને ઇંગ્લિશમાં એને કહેવાય નોટ સબસેટ. ઓકે, અને વ્યાખ્યામાં કંઈક ફેરફાર થશે. હકીકતમાં તો આ કોઈ સ્પેશિયલ ટોપિક નથી કે જેથી કરીને હું એની વ્યાખ્યા દર્શાવું, એનો સંકેત દર્શાવું, એનું એક્ઝામ્પલ આપું. આ કોઈ સ્પેશિયલ ટોપિક નથી. પરંતુ આપણે ઉપગણ વિશે ભણ્યા તો ઉપગણ નથી એના વિશે પણ આની અંદર જ થોડો ફેરફાર કરી અને એકદમ ક્લિયર કરી લઈએ. વ્યાખ્યામાં શું લખી શકાય કે જો ગણ a ના પ્રત્યેક ઘટક ગણ b ના પણ ઘટક ન હોય, ગણ b ના ઘટક ન હોય, શબ્દ ઉમેરી દઉં છું ન, કે પ્રત્યેક ઘટક જો તમને b માં ના જોવા મળે, ગણ a ના પ્રત્યેક ઘટક ગણ b માં ના જોવા મળે ન હોય તો ગણ a ને ગણ b નો ઉપગણ ન કહેવાય. સ્વાભાવિક છે. જો ગણ a ના પ્રત્યેક ઘટક ગણ b માં હોય તો એને ઉપગણ કહેવાય, અને જો પ્રત્યેક ઘટક ના હોય તો ઉપગણ ના કહેવાય. ફરીથી સમજાવું છું, ગણ a ના પ્રત્યેક ઘટક ગણ b ના ઘટક હોય તો ગણ a ને ગણ b નો ઉપગણ કહેવાય. પરંતુ જો ગણ a ના પ્રત્યેક ઘટક ગણ b ના ઘટક ના હોય તો ગણ a ને ગણ b નો ઉપગણ કહેવાય નહીં. તો એ મુજબ તથા અને આ વસ્તુ અહીંયા નીકળી જશે, કારણ કે ઉપગણ હોય તો જ એ અધિગણની ચર્ચા થાય, પણ અહીંયા તો ઉપગણ નથી. હવે આ વસ્તુને સંકેતમાં શેના વડે દર્શાવાય અને વચાય શું કે જેને a ઉપગણ નથી b વડે દર્શાવાય અને બોલાય શું? a ઉપગણ નથી b, આ રીતે એને બોલશો. અને ઇંગ્લિશમાં બોલવું હોય તો a is not subset of b. જો ઇંગ્લિશમાં બોલવું હોય તો આ રીતે બોલી શકાય, a is not subset of b. અને ગુજરાતીમાં બોલવું હોય તો આ રીતે બોલી શકાય, a ઉપગણ નથી b. અને એના માટેનો ખાસ સંકેત કે a is not subset of b, ઉપગણ નથી એટલે ઉપગણની જે નિશાની છે એની ઉપર આડો લીટો, જેવી રીતે આપણે belongs to ઉપર આડો લીટો કરીએ એટલે સભ્ય નથી એવું વંચાય અને આને સભ્ય છે એવું વંચાય. તો એવી જ રીતે આ વસ્તુ ઉપગણ થઈ અને આ વસ્તુ ઉપગણ નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે એનું એક એક્ઝામ્પલ સમજી લઈએ કે માની લો કે મેં એક a = 1 3 5 લીધા છે, હું b માં કંઈક ફેરફાર કરું, x એ 10 કરતાં નાની અયુગ્મના બદલે યુગ્મ કરી નાખું, યુગ્મ પ્રાકૃતિક સંખ્યા
तो ए गण तो कम्प्लीट ज छे पण बी गणमां फेरफार थशे 10 करता नानी युग्म प्राकृतिक संख्या એટલે કે 2 4 6 અને 8 જોઈ શકો છો એના પ્રત્યેક ઘટક ગણ બી ના ઘટક ન હોય જોવો તમે પ્રત્યેક ઘટક આની અંદર છે જોવા મળતા નથી ગણ એ ના ઘટક આની અંદર નથી તેથી a is not subset of b તો a જે છે એ b નો ઉપગણ છે નહીં તો વિદ્યાર્થી મિત્રો ઉપગણની વ્યાખ્યા ઉપગણનો સંકેત અને ઉપગણનું ઉદાહરણ એવી જ રીતે જો ઉપગણ ન હોય તો એની વ્યાખ્યા એનો સંકેત અને એનું ઉદાહરણ આપણે કમ્પ્લીટ કર્યું ત્યારબાદ જે અમુક મહત્વના મુદ્દાઓ છે ખૂબ જ ઉપયોગી જે ટોપિક્સ છે એની પર આગળ વધીએ टॉपिक तो आपको उपगण ज छे एनी अंदर खूब ज आईएमपी टॉपिक्स पहली नोट कोई पण गण એ પોતે પોતાનો ઉપગણ છે જો કોઈ પણ ગણના ઉપગણની વાત આવે તો કોઈ પણ ગણ એ પોતે પોતાનો ઉપગણ છે શું કહેવા માંગુ છું સમજો માની લો કે મેં એક એક્ઝામ્પલ આપું છું a = 1 2 3 છે અને a = 1 2 3 લખું તો અહીંયા તમે જોઈ શકો છો કે તેથી a is subset of a આના પ્રત્યેક ઘટક આ ગણની અંદર છે મતલબ કે a is subset of a તમને જોવા મળે મતલબ કે દરેક ગણ એ પોતે પોતાનો ઉપગણ હંમેશા હોય અને હોય જ ત્યારબાદ બીજો ટોપિક જોઈએ ખાલી ગણ એટલે કે 5 એ દરેક ગણનો ઉપગણ છે જે ખાલી ગણ છે એ દરેક ગણનો ઉપગણ છે આપણને ખ્યાલ છે સમજો કઈ રીતે હું એક એક્ઝામ્પલ આપું છું a = 1 2 3 છે તેથી તમે આવું તો લખી જ શકો છો કે 5 is subset of a એટલે કે ખાલી ગણ એક આ a ગણ છે એનો ઉપગણ છે જ આ બે મહત્વના મુદ્દાની વાત આપણે કરી ત્યારબાદ આગળ વધીએ ત્રીજો મુદ્દો કે જે ખૂબ જ ઉપયોગી છે કોઈ પણ ગણના ઉપગણની સંખ્યા માટેનું જો કોઈ ફોર્મ્યુલા હોય કોઈ પણ ગણના ઉપગણની સંખ્યા માટે હું એક વસ્તુ લખું છું n ઘટક ધરાવતા ગણના ઉપગણની સંખ્યા બરાબર 2n કે જ્યાં n is equal to 0 1 2 3 up to ખૂબ જ આઈએમપી ટોપિક છે મોસ્ટ આઈએમપી ટોપિક છે એમસીક્યુ ની અંદર અને ઘણી બધી જગ્યાએ ઉપયોગી થાય એવો આ ટોપિક છે કે કોઈ પણ ગણના ઉપગણની સંખ્યા કોઈ પણ ગણ હોય એના ઉપગણ કેટલા બને તો કોઈ આ બધું તમે વિદ્યાર્થી મિત્રો ભણી ગયા છો પણ ફરીથી રિવિઝન થાય છે કોઈ પણ ગણના ઉપગણ કેટલા બને તો માની લો કે કોઈ ગણ જે છે એમાં n ઘટક છે તો આવા n ઘટક ધરાવતા ગણ જે છે એના ઉપગણની સંખ્યા એટલે કે 2n થશે 2n ઘાત અને આ જે n છે એના બદલે તમે 0 લઈ શકો છો 0 ક્યારે લેવાના થાય જો ખાલી ગણની વાત હોય તો આની ઉપરથી ખ્યાલ આવી ગયો આપણને ખાલી ગણના ઉપગણની સંખ્યા
બરાબર 2h2 કારણ કે ખાલી ગણની અંદર ઘટકની સંખ્યા કેટલી છે 0 છે તો સૂત્રમાં કિંમત મૂકીએ 2h2 કરો એટલે આન્સર મળે 1 મતલબ કે ખાલી ગણના ઉપગણની સંખ્યા કઈ 1 અને કોણ પોતે જ ખાલી ગણ એ પોતે જ એના ઉપગણની સંખ્યા એટલે કે 1 મળે અને એ પોતે જ એ ખાલી ગણ છે ત્યારબાદ આગળ વધીએ એક ઘટક ધરાવતા ગણના ઉપગણની સંખ્યા બરાબર 2h21 તો 2 ની 1 ઘાત આન્સર આવશે 2 તો એક ઘટક ધરાવતો જો કોઈ ગણ હોય એક્ઝામ્પલ જ લઉં છું ધ્યાનથી સમજજો x અને જો આના ઉપગણ આપણે લખવા હોય તેથી એના ઉપગણ લખતી વખતે પહેલું ધ્યાને રાખવાનું પહેલું ઉપગણ તો ખાલી ગણ જ લખવાનો પહેલો ઉપગણ ખાલી ગણ અને બીજો ઉપગણ એ પોતે પોતાનો ઉપગણ હોય એટલે કે આ x લખવાનો હવે આગળ વધીએ તો હવે આગળ કઈ શું આવશે નહીં મતલબ કે આ એક ઘટક ધરાવતા ગણના ઉપગણની સંખ્યા 2 થાય અને એ તમે અહીંયા જોઈ શકો છો 1 અને 2 ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ વાત આપણે કરી ઉપગણનો ફોર્મ્યુલા શું છે કેટલા ઉપગણ મળે એના માટેનું ફોર્મ્યુલા શું છે 0 હોઈ શકે તો 0 હોય તો કોના માટે હોય તો કે ખાલી ગણ માટે હોય તો ખાલી ગણના ઉપગણની સંખ્યા આપણને 1 મળે છે એવી રીતે એક ઘટક ધરાવતા ઉપગણની સંખ્યા 2 થાય એવી રીતે બે ઘટક ધરાવતા ઉપગણની સંખ્યા 2 નો સ્ક્વેર એટલે 4 થાય ત્રણ ઘટક ધરાવતા ગણના ઉપગણની સંખ્યા 2 ની 3 ઘાત એટલે 8 થાય 2 ની 4 ઘાત એટલે 16 થાય 2 ની 5 ઘાત એટલે 32 થાય તો આ રીતે આપણને ઉપગણની સંખ્યા મળતી રહેશે ઓકે વિદ્યાર્થી મિત્રો તો થિયરીને વિડિયો પોઝ કરી અને નોટ ડાઉન કરો ઓકે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ એક મહત્વની નોટ કે જો a ઉપગણ b અને b ઉપગણ a તો અને તો જ a = b થાય વિદ્યાર્થી મિત્રો આ જે વાક્ય લખ્યું છે ને એ આપણા એક ચેપ્ટરનું છે કે જે તમારે ભણવાનું હજુ બાકી છે ધોરણ 11 સાયન્સના ગણિતનું ચેપ્ટર નંબર 14 ગાણિતિક તર્ક મેથેમેટિકલ રીઝનિંગ તો આ ચેપ્ટરની અંદર એક ટોપિક આવે છે દ્વિપ્રેરણ તો જે દ્વિપ્રેરણ છે એનો મહત્વનો જો કોઈ શબ્દ સમૂહ હોય ને તો એ છે કે જો તો અને તો જ मतलब કે આ વસ્તુની અંદર તો અને તો જ શબ્દ આવે છે કે જો a ઉપગણ b અને b ઉપગણ a તો અને તો જ a = b થાય આને કહેવાય દ્વિપ્રેરણ જે વાક્યની અંદર તો અને તો જ આવતું હોય એને કહેવાય દ્વિપ્રેરણ આનો મતલબ શું થયો કે a છે એ b નો ઉપગણ છે એનાથી ઉલટું b છે એ એનો ઉપગણ છે જો આવું થાય વચ્ચે અને છે मतलब કે બંને કન્ડિશન એક સાથે થાય છે બંને કન્ડિશન એક સાથે બને છે તો જો આવું બનતું હોય તો આપણે એવું કહી શકીએ કે આવું ક્યારે બને કે ફાઇનલી બંને ગણ સમાન ગણ હોય તો અને તો જ આવું બને હું તમને એક્ઝામ્પલ થી સમજાવું હવે a = 1 to 4 લઈ લો અને b = 1 to 4 લેવા પડે ફરજિયાત તો અહીંયા તમે લખી શકો તો જો આ a ના પ્રત્યેક ઘટક 1 to 4 એ b ના પણ ઘટક છે જોઈ લો 1 to 4 અહીંયા પણ છે એટલા માટે હું લખી શકું a ઉપગણ b અને b ના પ્રત્યેક ઘટક 1 to 4 એના પણ ઘટક છે તો હું એવું પણ લખી શકું કે b ઉપગણ એનો મતલબ શું થયો કે તેથી આમ
તમે જોઈ શકો છો 1 to 4 1 to 4 સમાન ગણ ભણી ગયા આપણે આગળના 3 લેક્ચર તમે જરા રિવિઝન કરજો તો સમાન ગણની વ્યાખ્યા કંઈક એવી હતી કે બંને ગણના ઘટક સરખા હોય, બંને ગણના ઘટકની સંખ્યા તો સરખી હોય, સાથે સાથે ઘટક પણ સરખા હોય તો આવા બે ગણને સમાન ગણ કહેવાય. તો આની વ્યાખ્યા મુજબ તમે જોઈ શકો છો બંને ગણમાં 3 ઘટક છે, સાથે સાથે ઘટક પણ સરખા છે. તો આમ અહીંયા હું લખી શકું છું a = b એટલે કે સમાન ગણ છે. તો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો? a ઉપગણ b અને જો b ઉપગણ a હોય તો ફાઇનલી આપણે એવું કહી શકીએ કે a = b હોય. અને બીજી વાત આના જે ઉલટું પણ થાય કે જો a = b તો અને તો જ a ઉપગણ b અને b ઉપગણ a થાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, ઉપરની જે વાત છે એ જ વાત પણ એને આપણે ઉલટી રીતે પણ લખી શકીએ. જેવી રીતે કેમેસ્ટ્રીમાં ડબલ રિએક્શન થાય છે, પ્રતિવર્તી અને મતલબ કે બંને જે પ્રોસેસ થાય છે, મારો તો વિષય નથી ખ્યાલ નથી, બટ આ રીતે તમે એરો કરો છો, તમને ખ્યાલ હોય તો આ બાજુ પણ પ્રક્રિયા થાય અને આ બાજુ પણ આપણે રિટર્ન પ્રક્રિયા મળે. તો એવી રીતે અહીંયા પણ દ્વિપ્રેરણમાં પણ એવું જ બને છે કે જો a = b હોય, જો બે સમાન ગણ હોય તો તમે એવું કહી શકો કે a ઉપગણ b હોય અને b ઉપગણ a થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ એક મહત્વનો ટોપિક હતો ઉપગણ માટેનો કે જે આપણે કમ્પ્લીટ કર્યો. તો ત્યારબાદ આપણે નવા ટોપિક પર આગળ વધીએ એની પહેલાં વિડીયો પોઝ કરી અને થિયરીને નોટ ડાઉન કરી લો. ઓકે, એક આપણે ક્વેશ્ચન લઈએ છીએ જેથી કરીને ઉપગણ ટોપિકને એકદમ ક્લિયરલી સમજી શકાય. ક્વેશ્ચન શું છે? ગણ a = a b c ના ઉપગણો લખો તેમજ ઉચિત ઉપગણ અને અનુચિત ઉપગણની થિયરી સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, જે ટોપિક આપણો બાકી છે ઉચિત ઉપગણ અને અનુચિત ઉપગણ, તો આ થિયરી પણ આપણે સમજીએ. સાથે સાથે આપણને જે ગણ આપેલ છે એ ગણના ઉપગણની યાદી પણ આપણે બનાવીએ. તો જોઈએ શું થાય છે. આપણી આગળ ગણ a છે જેમાં 3 સભ્યો છે, એટલે કે સભ્યની સંખ્યા, ઘટકની સંખ્યા, સભ્ય કરતા હું એવું લખીશ કે ઘટકોની સંખ્યા જેને આપણે n કહીએ છીએ 3 છે. તો સ્વાભાવિક છે, આપણે ફોર્મ્યુલા યાદ છે, ઉપગણની સંખ્યા એટલે કે 2n ઘાત એટલે કે 2 ઘાત એટલે આન્સર આવશે 8, એટલે કે ઉપગણની સંખ્યા 8 થશે. જોઈએ અને લખીએ ઉપગણ. ગણ a ના ઉપગણ. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, કોઈ પણ ગણના ઉપગણ લખો તો એનો પહેલો ઉપગણ એ ખાલી ગણ હોય, ત્યારબાદ એનો બીજો ઉપગણ એ પોતે પોતાનો ઉપગણ એવું છે એવું કહી શકાય. તો આ બે ઉપગણ તો ફાઇનલ થઈ ગયા, એક ખાલી ગણ અને એક પોતે પોતાનો ઉપગણ છે, એટલે પોતે ગણ એ પોતાનો ઉપગણ છે. ત્યારબાદ હવે શરૂઆત કરીએ છીએ. જો હું a લખીશ તો આ a જે છે ઉપગણ, તો આ ઉપગણ એ પોતે પણ એક ગણ જ છે. તો ઉપગણ, તો આ જે સભ્ય છે આની અંદર છે, મતલબ કે આપણે એનો ઉપગણ કહી શકાય. એવી રીતે a પછી લઈએ b, એવી રીતે લઈએ c. ચલો સિંગલ ટાઈમ બધાને લઈ લીધા, હવે ડબલ ટાઈમ લઈએ. તો પહેલા લઈ લઉં ab, ત્યારબાદ bc અને ત્યારબાદ ac. તો આ રીતે મેં બબેની જોડીમાં પણ લઈ લીધા. હવે તમે જરા ઉપગણની સંખ્યાને ગણો, 1 2 3 4 5 6 7 અને 8. તો આપણા જે ઉપગણની સંખ્યા હતી
એનું જે ફોર્મ્યુલા છે કે 2n એટલે કે 2 ની 3 ઘાત બરાબર 8, એ તમે 8 ઉપગણ અહીંયા જોઈ શકો છો. આ બધું પ્રાઇમરી 9 10 ની અંદર તમે કમ્પ્લીટ કરીને આવ્યા છો એટલે ઉપગણની યાદી બનાવતા આપણને એકદમ ઇઝીલી આવડતી જ હોય, સ્વાભાવિક વસ્તુ છે. પરંતુ એક ટોપિક આપણો જે બાકી હતો એને આપણે અહીંયા કમ્પ્લીટ કર્યો. હવે મેઇન ટોપિક ઉપર આપણે જઈએ કે ઉચિત ઉપગણ એટલે કે પ્રોપર સબસેટ અને નોન પ્રોપર સબસેટ કોને કહેવાય, એની સંખ્યા કઈ રીતે મેળવવા, એના માટેનો ફોર્મ્યુલા શું? કશું નથી વિદ્યાર્થી મિત્રો. હવે ઉચિત ઉપગણ વિશે સમજાવું છું. ઉચિત ઉપગણની સંખ્યા બરાબર 2n - 2 અને અનુચિત ઉપગણની સંખ્યા બરાબર 2. વિદ્યાર્થી મિત્રો, હંમેશા ઉચિત ઉપગણની સંખ્યા જો તમારે જોઈતી હોય તો આપણને આન્સર તરીકે 2n - 2 આ સૂત્ર દ્વારા મળશે. સમજાવું છું. આ એક એક્ઝામ્પલ આપણે છે કે જેમાં 3 સભ્ય છે, 3 ઘટક છે. તો આ જે એના ઉપગણ આપણે લખ્યા, આ 8 ઉપગણ, એમાંથી ઉચિત ઉપગણ કોને કહેશું અને અનુચિત ઉપગણ કોને કહેશું? ધ્યાનથી સમજજો. ખાલી ગણનો સમાવેશ અનુચિત ઉપગણમાં થાય. કોનો સમાવેશ? ખાલી ગણનો સમાવેશ અનુચિત ઉપગણમાં થાય. અનુચિત ઉપગણ એટલે કે એની અંદર ખાલી ગણનો સમાવેશ થાય. સાથે સાથે બીજો કયો ગણ? પોતે પોતાનો ગણ. તો આવા જે બે ગણ છે એ બે ગણનો સમાવેશ અનુચિત ઉપગણની અંદર થાય. એટલા માટે અનુચિત ઉપગણની સંખ્યા ફિક્સ છે. તો આ ગણ એના જે આપણે ઉપગણ લખ્યા છે એમાંથી અનુચિત ઉપગણ એ કયા છે? તો આ બે ગણ ઉપગણ જે છે એ અનુચિત ઉપગણ છે, નોન પ્રોપર સબસેટ. અનુચિત ઉપગણને ઇંગ્લિશમાં કહેવાય નોન પ્રોપર સબસેટ. તો આવા એક તો ખાલી ગણ અને પોતે જે પોતાનો ગણ છે એ પોતે ગણ, એ અનુચિત ઉપગણ કહેવાય. ત્યારબાદ જે વધે છે એ બધા ઉચિત ઉપગણ કહેવાય. મતલબ કે જે ટોટલ ઉપગણની સંખ્યા માટેનું ફોર્મ્યુલા શું છે? તો કે 2n, રાઈટ? તો એમાંથી તમે બે ઉપગણ સંખ્યા માઈનસ કરી નાખો એટલે કે 2n - 2 કરી નાખો એટલે તમને ઉચિત ઉપગણની સંખ્યા મળશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, પણ એક ધ્યાન રાખજો. તમને જો બહુ મસ્ત ક્વેશ્ચન અહીંયા સાઈડમાં લખું છું કે ખાલી ગણના ઉચિત ઉપગણની સંખ્યા બરાબર. તો ખાલી ગણમાં મિત્રો ઉચિત ઉપગણ કોઈ હોય નહીં, કારણ કે ઉચિત ઉપગણ માટે તો ખાલી ગણ અને પોતે પોતાના ગણ, આ બે ગણ સિવાય જે ગણ હોય એને જ ઉચિત ઉપગણ કહેવાય. તો એવા કોઈ ખાલી ગણના ઉપગણ માટે કોઈ બનશે નહીં. એટલા માટે ત્યાં આન્સર આવશે 0. ઓકે વિદ્યાર્થી મિત્રો, બીજી વાત કે એક ઘટક ધરાવતા ગણના ઉચિત ઉપગણની સંખ્યા. હવે વિદ્યાર્થી મિત્રો વિચારો, એક ઘટક ધરાવતું હોય તો 2 એટલે કે 2. તો એના ટોટલ ઉપગણ કેટલા હોય? 2. કયા? એક તો ખાલી ગણ અને બીજો પોતે પોતાનો ગણ. તો એ બંને તો કેવા છે? અનુચિત જ છે. કહેવાનો મતલબ શું થયો કે એક ઘટક ધરાવતા ગણના ઉચિત ઉપગણની સંખ્યા પણ હંમેશા કેવી હોય? 0. તો વિદ્યાર્થી મિત્રો, મેં અહીંયા તમને ગણના ઉપગણનું લિસ્ટ કેમ બનાવાય, એની ઉપગણની સંખ્યા કેમ મેળવી શકાય, ઉચિત ઉપગણ કોને કહેવાય, અનુચિત ઉપગણ કોને કહેવાય, ઉચિત ઉપગણ માટેનો ફોર્મ્યુલા શું, અનુચિત ઉપગણ માટેનો ફોર્મ્યુલા શું, આ બધી આપણે ચર્ચાઓ કરી. વિડીયોને પોઝ કરો અને નોટ ડાઉન કરો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આગળ વધીએ
3-4 ખાલી જગ્યા લખું છું અને આપણે આન્સર આપવાના છે. ઉપગણ, સબસેટ, નોટ સબસેટ, બિલોંગ્સ ટુ અને નોટ બિલોંગ્સ ટુ સંકેતોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂર્ણ કરો. એકદમ સિમ્પલ વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો. પહેલો જ એમસીક્યુ, સોરી પહેલી જ ખાલી જગ્યા. આપણે 4 સંકેતનો ઉપયોગ કરવાનો છે. ઉપગણ, ઉપગણ નથી, સભ્ય છે અને સભ્ય નથી. ઇંગ્લિશમાં બોલીએ તો સબસેટ, નોટ સબસેટ, બિલોંગ્સ ટુ અને નોટ બિલોંગ્સ ટુ. આ 4 જે સંકેત છે એનો ઉપયોગ કરી અને આપણે આ 4 જે ખાલી જગ્યાઓ છે એને આપણે કમ્પ્લીટ કરવાની છે. એના માટે વિચારીએ શું આન્સર આવે. પહેલી ખાલી જગ્યા જુઓ, 5 ખાલી જગ્યા 1 2 5 6. જરા વિચારો તો 5 એ આની અંદર છે કે હા, તો આ થોડીક શંકા જાય કે ઉપગણ લખશું કે બિલોંગ્સ ટુ લખશું. વિદ્યાર્થી મિત્રો, ઉપગણની વ્યાખ્યાને સ્પષ્ટ રીતે યાદ કરો કે જો ગણ એના પ્રત્યેક ઘટક ગણ બી ના ઘટક હોય તો ગણ એ ને બી નો ઉપગણ કહેવાય. મતલબ કે ગણ એ પણ એક ગણ સ્વરૂપે છે, એના ઘટકો પણ એક ગણ સ્વરૂપે છે, કોઈ એક જ ઘટક નથી. ઓકે, એટલા માટે અહીંયા આન્સર આવશે બિલોંગ્સ ટુ. પરંતુ જો અહીંયા આ રીતે ગણ તરીકે હોત તો બિલોંગ્સ ટુ આન્સર ના આવે, પરંતુ આન્સર આવે ઉપગણ. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? પરંતુ અહીંયા શું છે, ઓન્લી 5 છે, એટલા માટે આન્સર આવશે બિલોંગ્સ ટુ. ત્યારબાદ જોઈએ 3 7. આ ગણ છે, આ ગણના પ્રત્યેક ઘટક શું આ ગણની અંદર છે તો કે હા, તો એને કહેવાય ઉપગણ. અહીંયા ઉપગણની નિશાની આવશે. ત્યારબાદ આગળ વધીએ 0 2 1. સો પ્રત્યેક ઘટક આ ઘટકમાં આ ગણની અંદર છે તો કે નથી, એને કહેવાય નોટ સબસેટ, એટલે ઉપગણ નથી. ત્યારબાદ જોઈએ 7. તો 7 છે એની અંદર છે જ નહીં, નોટ બિલોંગ્સ ટુ. નોટ સબસેટ નહીં આવે, કારણ કે જો ગણ સ્વરૂપે હોત તો નોટ સબસેટ આવે, પણ અહીંયા તો નોટ બિલોંગ્સ ટુ. એક હજુ એક ખાલી જગ્યા આપી અને નવા ટોપિક ઉપર આપણે આગળ વધીએ, તો ત્યાંથી સમજો. જો વિદ્યાર્થી મિત્રો, આ પણ એક શું છે, ગણ છે. ઓકે, તો ગણની અંદર ઘટક કેટલા છે? 1 2 3 અને છે. સર આ ઘટક, હા આ પણ એક ઘટક છે. ભલે એની અંદર પણ ગણ છે, પણ છે તો એક ઘટક જ. તો શું આ પ્રત્યેક ઘટક આની અંદર છે? 0 5 6 છે, દેખાય છે, પરંતુ 2 આ ગણ છે. ગણની અંદર 2, આવો કોઈ ગણની અંદર 2 અહીંયા જોવા મળતો નથી. મતલબ કે પ્રત્યેક ઘટક આની અંદર છે નહીં. એટલા માટે હું એવું લખી શકું કે ગણ એના પ્રત્યેક ઘટક ગણ બી માં ન હોવાના લીધે ગણ એ ગણ બી નો ઉપગણ નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારની ખાલી જગ્યાઓ આપણે ખાસ આપણે આ સ્વાધ્યાયની અંદર આપણે કમ્પ્લીટ કરવાની થશે. તો ખાલી જગ્યાઓને વિડીયો પોઝ કરી અને નોટ ડાઉન કરો. ત્યારબાદ આપણે ઘાત ગણ પાવર સેટ ઉપર આપણે આગળ વધીએ.
ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ ટોપિક છે ઘાતગણ એટલે કે પાવર સેટ. આ પણ તમે ભણી ગયા છો. અને વ્યાખ્યા શું લખી શકાય? કે જો ગણ એના તમામ ઉપગણોથી બનતા ગણને ગણ એનો ઘાતગણ કહે છે, કે જેને સંકેતમાં P of A વડે દર્શાવાય, જેને વંચાઈ કઈ રીતે? તો પાવર સેટ ઓફ. સમજાણો વિદ્યાર્થી મિત્રો? ઉપગણ વિશે ભણી ગયા. ઉપગણ શું છે એનો ખ્યાલ આવી ગયો. હવે માની લો કે ગણ એના જેટલા ઉપગણ થયા, એની અંદર 3 ઘટક છે, તો ઉપગણ કેટલા થયા? 2 ની 3 ઘાત એટલે 8 ઉપગણ થયા. હવે દરેક ઉપગણને એક ગણમાં દર્શાવી દો. દરેક ઉપગણને એક ગણ સ્વરૂપે દર્શાવી દઈએ તો આ જે ગણ તૈયાર થાય છે એ ગણને આપણે ઘાતગણ કહીશું, કે જેને આપણે કહીશું પાવર સેટ. ઓકે, અને એને દર્શાવશું શું? P of A વંચાઈશું પાવર સેટ ઓફ A. વ્યાખ્યા એકદમ સરળ છે કે ગણ એના તમામ ઉપગણથી બનતા ગણને ઘાતગણ કહેવાય અને એને સંકેતમાં P of A વડે દર્શાવાય. હું તમને એક્ઝામ્પલથી સમજાવું. બીજી એક વસ્તુ આપણે એની અંદર લખીએ. ઘાતગણ P of A ના ઘટકોની સંખ્યા માટેનું જો કોઈ ફોર્મ્યુલા હોય તો વિચારો. ઘાતગણ જે બનશે એ કઈ રીતે બનશે? તો કે કોઈ ગણના તમામ ઉપગણને ભેગા કરીને એક ગણમાં નાખવાના છે. શું કરવાનું છે? ગણ એના તમામ ઉપગણને ભેગા કરો અને એ બધાને એક જ ગણમાં નાખો તો આપણને ઘાતગણ મળશે. ઓકે, તો આ જે તમામ ઉપગણ છે એ શું બનશે? તો કે ઘાતગણના ઘટક બનશે, ઘાતગણના સભ્ય બનશે. ગણ એના તમામ ઉપગણ એ ઘાતગણના સભ્ય બનશે. સમજાય છે? તો આવા સભ્યોની સંખ્યા, એના ઘટકોની સંખ્યા લખો કે પછી સભ્યોની સંખ્યા લખો, બધું એક જ છે. તો આ સભ્યોની સંખ્યા કેટલી થશે? જેટલા ઉપગણ એટલા સભ્યો. કોના? ઘાતગણના. તો ઉપગણની સંખ્યા માટેનું ફોર્મ્યુલા શું હતું? 2n. તો અહીંયા પણ ફોર્મ્યુલા શું થશે? 2n જ થશે. અને જે n માટે આપણે લખતા કે જ્યાં n = 0 1 2 3 એવું અહીંયા પણ આપણે લખશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, સમજાય છે? ફરીથી સમજાવું છું. ગણ એના તમામ ઉપગણથી બનતા ગણને, પેલા જે ગણ આપણી પાસે છે એના તમામ ઉપગણનું લિસ્ટ બનાવો, તમામ ઉપગણ મેળવો. એ ઉપગણને દરેક ઉપગણને એક જગ્યાએ ભેગા કરો અને એના ગણ સ્વરૂપે દર્શાવી દો એટલે આપણને ઘાતગણ મળે, કે જેને આપણે P of A વડે દર્શાવીએ છીએ. ઓકે, અને આ ઘાતગણના ઘટકની સંખ્યા, ઘાતગણના સભ્યની સંખ્યા માટેનું ફોર્મ્યુલા એ પણ કયું રહેશે? 2n જ રહેશે. તો આપણે એક એક્ઝામ્પલને લઈએ અને ત્યારબાદ આ ટોપિકને ક્લિયર કરીએ અને સ્વાધ્યાય ઉપર આપણે આગળ વધશું. જો ગણ A = 473 માટે P of A મેળવો. આવો કોઈ ક્વેશ્ચન છે, એટલે કે ઘાતગણ મેળવવાનો છે. ગણ A નો ઘાતગણ મેળવવાનો છે. તો એકદમ સરળ, કોઈ ચિંતા નહીં. ઘાતગણના સભ્ય કેટલા થશે? 3 ઘટક છે, 3 સભ્યો છે, એટલે 2 ની 3 ઘાત એટલે 8 સભ્ય થશે ઘાતગણના. તો P of A = આ ગણ એના તમામ ઉપગણને એક ગણ સ્વરૂપે દર્શાવશું. ઓકે, તો ગણ એના ઉપગણ આ ગણની અંદર લખવા માંડીએ આપણે. ઘાતગણ એટલે કે ગણની અંદર ગણ એના તમામ ઉપગણ લખો. તો પહેલો જ ઉપગણ શું હોય? ખાલી ગણ. પછી બીજો ઉપગણ શું લખીએ? પોતાનો ગણ. પછી એક સિંગલ લખીએ એટલે કે 4 7 અને 3. ત્યારબાદ ડબલ લઈએ તો 4 7 7 3 અને
3 4 ઓકે તો ખ્યાલ આવી ગયો હશે કે 8 ઘટક થવા જોઈએ, 8 સભ્યો થવા જોઈએ, થઈ ગયા હશે 1 2 3 4 5 6 7 અને 8. આ તો બધા ઉપગણને તમે નોટિસ કરી શકો છો કે જે આ 8 એ 8 ઉપગણ છે એ 8 એ 8 ઉપગણને મેં એક ગણ સ્વરૂપે દર્શાવ્યા અને જેથી મને જે મળે છે એને હું ઘાત ગણ કહું છું. અને ઘાત ગણના સભ્યની સંખ્યા કેટલી હોય તો 8, કારણ કે ગણ a થી તમામ જે ઉપગણ મળે છે એની સંખ્યા મેળવવા માટેનું સૂત્ર 2n છે. તો એ મુજબ 2 ની 3 ઘાત એટલે 8, તો આપણે ઘાત ગણના સભ્યની સંખ્યા પણ 8 મળે છે. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? ઘાત ગણ શું છે ખ્યાલ આવી ગયો? ઓકે, તો થિયરી લખવા માટે વિડીયોને પોઝ કરો અને નોટ ડાઉન કરો, અને પછીના લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયના ઘાતગણ અને ઉપગણ ઉપર આધારિત દાખલાઓને કમ્પ્લીટ કરશું. ત્યાં સુધી થેન્ક યુ.